તો આજે જે એક્ઝામની વાત કરવાની છે તેમાં કેવી રીતે આપ તૈયારી કરશો તે અંગે ચર્ચા કરવા માટે આજે ઉપસ્થિત છે પ્રફુલભાઈ ગઢવી અમારા સ્ટુડિયોમાં. પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. પ્રફુલભાઈ, શું લાગે છે કે એસબીઆઈની જે પરીક્ષા છે કેવા પ્રકારના ઓફિસર લેવાની આ જાહેરાત આમાં કરવામાં આવી છે? અહીંયા જે એસબીઆઈની જાહેરાત આવી 152 જેટલા સ્પેશિયાલિસ્ટ ઓફિસર માટેની પોસ્ટ છે. એમાં અલગ અલગ પ્રકારની છે કે ધારો કે આપણે અહીંયા જોઈએ તો એક્વિઝિશન રિલેશનશિપ મેનેજર ઇન ટીમ લીડર ટાઈપ આવે એ, રિસ્ક મેનેજર, કમ્પ્લેઇન્ટ ઓફિસર, ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલર અને પ્રોજેક્ટ મેનેજર. આ બધા જે છે એની એક એક્સપિરિયન્સ હોય એવી વ્યક્તિને લેવામાં આવતી હોય. ધારો કે આપણે અત્યારે વાત કરી તો જે ગ્રેજ્યુએટ વ્યક્તિ હોય એ 22 થી 50 વર્ષની ઉંમર. જનરલી કોઈ પણ જ્યારે ભરતી થતી હોય તેની એક ઉંમર ફિક્સ છે કે 18 થી 30 અથવા તો 18 થી 21 થી 35. અહીંયા 50 વર્ષની ઉંમર. આ જે ગાળો છે એ આપણને બતાવે છે કે જે વ્યક્તિ એક્સપિરિયન્સ વાળો હોય, બીજી કોઈ બેંકની અંદર જોબ કરેલી હોય, અન્ય કોઈ રીતે એક્સપિરિયન્સ હોય 4 વર્ષથી 8 વર્ષથી 10 વર્ષ સુધીનો, 2 વર્ષથી શરૂ કરીને 10 વર્ષ સુધીનો વિવિધ બેન્કિંગનો જે અનુભવ અને એક્સપિરિયન્સ હશે એ મુજબ અહીંયા કોઈ પણ વ્યક્તિ જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની 152 જે ઓફિસર લેવાની એની જાહેરાત ભરી શકશે. બીજી એક વાત કરીએ કે ઓલ ઇન્ડિયા લેવલની આખી જાહેરાત છે કે ભાઈ ધારો કે અમદાવાદની વાત કરીએ તો અહીંયા 9 જગ્યાઓ, પુના તો 4 જગ્યાઓ, તિરુવનંતપુરમથી લઈને ઓલ ઇન્ડિયાની અંદર કોઈ પણ જગ્યાએ આ જાહેરાત માટે જેને એપ્લિકેશન કરી હશે અને એના એક્સપિરિયન્સ મુજબ એ વ્યક્તિ અહીંયા સિલેક્ટ થશે. પર્સનલ ઇન્ટરવ્યુ મેરિટ એના આધારે એનું સિલેક્શન થશે. બિલકુલ. પ્રફુલભાઈ, જીપીએસસીની જે પ્રિલિમિનરી પરીક્ષા યોજાઈ હતી તેમાં એક વાત હતી કે 25 ગણા ફોર્મ થાય એટલા જ ઉમેદવારો હોવા જોઈએ. શું આ એસબીઆઈની એક્ઝામમાં પણ આવા પ્રકારની કોઈ એ હોય છે ખરી? ના, અહીંયા જે જીપીએસસી સિસ્ટમ હતી એના કરતા કઈ અલગ જ હોય કે ધારો કે જીપીએસસીમાં શું પહેલા પ્રિલિમ્સ આવે, મેન્સ આવે અને બાદમાં ઇન્ટરવ્યુ આવે. જ્યારે અહીંયા કેવું બેન્કિંગની ધારો કે આઈબીપીએસ છે બરાબર, તો એ આઈબીપીએસ દ્વારા સૌથી પહેલા એની પ્રિલિમ્સ લેવાતી હોય, ત્યારબાદ એની મેન્સ થાય અને ઇન્ટરવ્યુ થાય. એ દરેકની અંદર કમ્પલસરી એક એનો કેટેગરી ફિક્સ છે કે 40% માર્ક લાવવાના થાય. એટલે ધારો કે એને 25 માર્ક આપેલા હોય તેની અંદર 10 માર્ક લાવવાના થાય. એ જે યુનિટ આપ્યું હોય એ મુજબ એ વાઇઝ એને પાસ થવાનું થાય. જ્યારે અહીંયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને જ્યારે આ ઓફિસર સ્પેશિયાલિટી લેવાના એના માટે એને કોઈ પણ વસ્તુ માટે ધારો કે રિસ્ક મેનેજર, તો કેવા પ્રકારની વ્યક્તિને લોન આપી એ રિકવર થશે કે નહીં થાય. આજકાલ આપણે બધા સમાચારમાં જોતા હોય કે કયા પ્રકારના પ્રોબ્લેમ થતા હતા. એ મેનેજર પોતે એ બધા રિસ્ક જોઈને એના માટે લોન આપતા. એટલે એક એનો એક્સપિરિયન્સ અનુભવ હોય એના આધારે એને ખબર પડતી હોય કે આ વ્યક્તિ ફ્રોડ છે કે કેવું છે અને તપાસના આધારે. નહીં તો ઘણી વખત કેવું બને કે ઓફિશિયલી કાગળ પરફેક્ટ હોય પણ જ્યારે તમે લોન રિકવર કરવા જાવ ત્યારે વાસ્તવિક વસ્તુ ત્યાં મેનેજરે જો બરાબર ધ્યાન ના આપ્યું અથવા જોયું ના હોય એને અંદર સેટિંગ કરી નાખ્યું તો આપણને કંઈ ખ્યાલ ના હોય. એટલે એવા પ્રકારના એક્સપિરિયન્સ વાળા એકદમ પરફેક્ટ ટુ પરફેક્ટ વ્યક્તિ મળી શકે એટલા માટે 2 વર્ષથી 10 વર્ષના જે એક્સપિરિયન્સ વાળી જગ્યાઓ છે એ અહીંયા ભરવામાં આવે છે. બિલકુલ. તો હવે આ જે ચર્ચા કરી રહ્યા છે તો એમાં લાયકાત શું છે અને ફોર્મ આખરે કોણ કોણ ભરી શકે તે પણ જણાવી દેશો. અહીંયા આપણે જોઈએ તો આ જે પરીક્ષા તેની મુખ્ય લાયકાત એની કહેવાય કે ગ્રેજ્યુએટ થયેલો કોઈ પણ વ્યક્તિ. બીજી એક વાત આપણે કરીએ તો 2 વર્ષનો એક્સપિરિયન્સ. અહીંયા જે એક્વિઝિશન રિલેશનશિપ મેનેજર કીધા અને રિલેશનશિપ મેનેજર છે એને 3 વર્ષનો એક્સપિરિયન્સ. એટલે અહીંયા 2 વર્ષથી 3 વર્ષના એક્સપિરિયન્સ વાળા રિલેશનશિપ મેનેજરની અંદર આવશે. અને બીજી એક વાત કે એ લોકો ગ્રેજ્યુએટ હશે એ દરેક વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે. એનો એક્સપિરિયન્સ માંગ્યો છે એની જોડે નહીં હોય તો એ ફોર્મ ભરી શકશે નહીં. બીજું કે જે ફોર્મ ભરવાની વેબસાઇટ છે એ www.sbi.co.in અથવા તો sbi.india ઉપરથી જે કેરિયર પેજ છે એની અંદર જઈ અને એ જોશે તો એના વિશેની કમ્પ્લીટલી 4 પેજની સંપૂર્ણ માહિતી આપેલી છે. બીજી એક વસ્તુ કે આ જે ફોર્મ છે એ ઓનલાઈન ભરવાના છે. એની ઉંમર મર્યાદા જે આપેલી છે 22 થી 50 વર્ષ સુધીની આપેલી છે. અને આ એના માટેની જે તૈયારી છે એ એમનો જે એક્સપિરિયન્સનો સમયગાળો હશે બરાબર, એમાં એમને કેવું વર્ક કરેલું છે એના આધારે જૂના કોઈ ટાર્ગેટ એમને એચીવ કરેલા હોય તો ભવિષ્યમાં નવા ટાર્ગેટ એચીવ કરવાના થાય તો એના માટે એ વ્યક્તિ કેપેબલ છે કે નહીં એ બધું જોયા બાદ એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉપરથી એનું આખું મેરિટ બનાવવામાં આવશે. એનો જે એક્સપિરિયન્સ એના પરથી મેરિટ બનાવવામાં આવશે. અને પર્સનલ ઇન્ટરવ્યુમાં જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જે ઇન્ટરવ્યુ પેનલ હોય એને યોગ્ય લાગે કે આ વ્યક્તિ જે છે એ રિલેશનશિપ મેનેજર તરીકે એજ એસબીઆઈમાં ચાલે એવી વ્યક્તિ લાગે તો એને લઈ શકે, રિસ્ક મેનેજરમાં ચાલે એવું લાગે તો એને લઈ શકે. એનો એક ક્રાઇટેરિયા હોય એ મુજબ એના આખા માળખામાં એ વ્યક્તિ ફિટ થતો હોય એના માટે ઇન્ટરવ્યુ લેવાતું હોય એના આધારે એનું સિલેક્શન થશે. બિલકુલ. તો શું આ એક્ઝામ પણ ઓનલાઈન જ લેવાશે કે રિટર્ન એક્ઝામ હશે? કયા પ્રકારની એક્ઝામ સિસ્ટમ હશે? અહીંયા જે જાહેરાત આપેલી છે એની અંદર એવું લખેલું છે ક્લિયર કે ભાઈ એક મેરિટ થશે, મેરિટ બાદ એનું પર્સનલ ઇન્ટરવ્યુ થશે. એટલે અહીંયા કોઈ એવું એક્ઝામ જો આપણને એનો કોર્સ અથવા તો એ પ્રકારની કોઈ બાબત અહીંયા લખેલ નથી. બીજી બધી એક્ઝામ આપણે જોઈએ તો ધારો કે આગળ આપણે આઈબીપીએસની જોયું, જીપીએસસીની જોયું, એની આગળ કોઈ બેન્કિંગ વિશેનું આપણે જોયું, પોસ્ટનું જોયું. એમાં દરેક અંદર એક કોર્સ ફિક્સ હતો કે ભાઈ એની એક પરીક્ષા થતી હોય, એ પરીક્ષા બાદ એ ગ્રેજ્યુએટ લેવલ ઉપરનું હોય તેની મેન્સ પરીક્ષા થતી હોય અને ક્લાસ 1-2 લેવલનું હોય તો ઇન્ટરવ્યુ થતું હોય. અત્યારે ભારત સરકારે ઓલ ઇન્ડિયાની અંદર અને
બધી સ્ટેટ ગવર્મેન્ટમાં વર્ગ 3 અને વર્ગ 4 ના જે કર્મચારી હોય એના માટેનું ઇન્ટરવ્યુ બંધ કર્યું છે. અહીંયા આપણે જોઈએ તો અહીંયા આ આખી જાહેરાત અંદર એવું છે કે ઇન્ટરવ્યુ જ અહીંયા લેવાશે, બરાબર. એટલે મતલબ આ જે એડ છે એ ક્લાસ 1 2 લેવલની છે. એટલે એનું જે લેવલ છે એ મુજબ એ અત્યારે જે થયેલા ઇકોનોમીના બધા ફેરફાર છે, અત્યારે બેન્કિંગ બધા નવા જે ફેરફાર આવે, અત્યારે જે ડિજિટલાઇઝેશનની સિસ્ટમ આવી અથવા તો નવા જે કોર્ટ સિસ્ટમ આવી, એના વિશેના બધા પ્રશ્ન એના ઇન્ટરવ્યુની અંદર એ વ્યક્તિને હોઈ શકે. બિલકુલ. ફર્સ્ટ કોલર રહી ગયા છે દક્ષેશભાઈ. દક્ષેશભાઈ, આપનો સવાલ જણાવશો? મેં સર એકાઉન્ટમાં હોલ્ડ કરેલો છે. હા જી. હા, તો હું આ SBI નું ફોર્મ કરી શકું સર? અહીંયા જે વ્યક્તિ ગ્રેજ્યુએટ હશે એ ગ્રેજ્યુએટ દરેક વ્યક્તિ ફોર્મ ભરી શકશે. અને આની જે વેબસાઇટ આપેલી છે મેં તમને કીધું કે ભાઈ www.sbi.co.in એની અંદર કેરિયર પેજ આપેલું છે. એ કેરિયર પેજની અંદર જઈ અને તમે જોઈ લેજો તો કેરિયર પેજમાં ત્યાં તમે 2 વર્ષનો એક્સપિરિયન્સ હોય, 3 વર્ષનો એક્સપિરિયન્સ હોય, 4 વર્ષનો એક્સપિરિયન્સ હોય અને 10 વર્ષનો એક્સપિરિયન્સ હોય ત્યાં સુધી અલગ અલગ પ્રકારની પોસ્ટ ઉપર તમે ફોર્મ ભરી શકશો. એ મુજબ એની આખી સેલેરી હશે કે ભાઈ કયા પ્રકારની તમારો જે એક્સપિરિયન્સ છે અને ત્યાં તમે ફોર્મ ભરી શકશો. કેમ કે અહીંયા 22 થી 50 વર્ષનો એક્સપિરિયન્સ એવું લખેલો. અહીંયા જે છે ને એનું જે ઓફિસર છે એના માટેનું એનું વેડિંગ જ એવું કે ભાઈ સ્પેશિયાલિટી ઓફિસર પોસ્ટ, બરાબર. એટલે એના માટેની એક સ્પેશિયલાઇઝેશન તમારું હોય કે ભાઈ આ વ્યક્તિની અંદર આ વ્યક્તિ ચાલશે એ પ્રકાર. અને એક કોલર જોડાઈ ગયા છે હિતેશભાઈ. હિતેશભાઈ, આપનો સવાલ શું છે જણાવો? હેલો સાહેબ. જી. આપણે નવસારીથી બોલું છું. હા બોલો. આ SBI ની જે વેકેન્સી આવી છે ને સાહેબ, હા, એની અંદર એક્ઝામ પેટર્ન કેવી રહી છે અને અમે પરીક્ષા આપેલી IBPS ની ક્લર્ક ની 2015 હવે 2015 ની હજુ રિઝલ્ટ નહીં આવ્યું. રિઝલ્ટ કેમ નહીં આવ્યું? અહીંયા કેવું હોય દરેક બેન્કિંગ ની પરીક્ષા લેવાય અથવા તો કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની પરીક્ષા લેવાતી હોય તો દરેક વિદ્યાર્થી તમારા જેવું જ વિચારતા હોય કે ભાઈ આપણે એક્ઝામ આપી એટલે ફટ દઈને એનું રિઝલ્ટ 2-5 દિવસમાં અથવા તો મહિના 2 મહિનામાં આવી જાય તો સારું. અને જનરલી વાત છે કે આખા ભારતની અંદર આખા ગુજરાતમાં તમે જ્યાં જુઓ ત્યાં અત્યારે રોજગારીનો મેળો ભરો ને તમે કે ભાઈ ગવર્મેન્ટ જોબ આપવાની છે તો 2-5 લાખ વસ્તી ભેગી થતા વાર નહીં લાગે. બીજા બધામાં વાર લાગશે પણ અહીંયા ફટ દઈને ભેગી થઈ જશે. એટલે દરેકને આ એક સિસ્ટમ છે કે ભાઈ રિઝલ્ટ આવું છે. એ SBI જે એક્ઝામ લીધી એક ક્લર્ક લીધી એના એક નિયમ મુજબ એ જ્યારે આખું એનું કમ્પ્લીટ રિઝલ્ટ થઈ જશે એટલે એની વેબસાઇટ ઉપર અપલોડ કરી દેશે. અત્યારે જે આ આપણે સ્પેશિયાલિટી ઓફિસરની છે એના માટે તમે ગ્રેજ્યુએટ હશો અને તમને કોઈ પણ બેન્કિંગની અંદર એના વિશેનો 2 વર્ષથી લઈને 10 વર્ષ સુધીનો એક્સપિરિયન્સ હશે તો 152 જેટલી અલગ અલગ જે પોસ્ટ આપેલી છે એ દરેકની અંદર તમે ફોર્મ ભરી શકશો. ઓલ ઇન્ડિયા લેવલે આની અંદર તમને જોબ મળી શકે એવું છે. બિલકુલ. પ્રફુલ્લભાઈ, તો ગઢવી કરંટ અફેર્સની જે વેબસાઇટ છે તેના પરથી શું ફોર્મ ભરી શકાય ખરું? હા, અમે જે ગઢવી કરંટ અફેર્સ magazine.com છે એના ઉપર આજે SBI ની આવી કોઈ જાહેરાત આવે અથવા તો કોઈ પણ પ્રકારની રોજગારીને લક્ષી જાહેરાત આવે અને એની અંદર એવું લખેલું હોય કે ભાઈ આ પ્રકારનું જે મટીરિયલ છે અથવા તો આ પ્રકારનો એનો કોર્સ છે તો અહીંયા કેવું થાય કે ધારો કે પબ્લિકેશન કોઈ હોય તો એ લોકો બુક્સ બનાવે, ફિઝિકલી આપે તો એની અંદર ઘણો બધો સમય જતો હોય. એટલે મેં એને એના કોર્સ મુજબ આખું PDF મટીરિયલ બનાવી અને અમે ત્યાં મૂકતા હોઈએ. બીજું કે એની અંદર એક ઓનલાઈન ટેસ્ટ સિસ્ટમ અમે બનાવેલી છે. એ ઓનલાઈન ટેસ્ટ સિસ્ટમમાં 20 થી 25 પ્રશ્ન યુનિટ વાઇઝ દરેક પ્રકારના ટોપિકના અમે એની અંદર મૂકતા હોઈએ. એમાં કોઈ પણ પ્રકારની ફી નથી, એની અંદર કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી. આ જે બધા ટેસ્ટ છે અલગ અલગ પરીક્ષા વાઇઝ અલગ અલગ સિસ્ટમથી એની અંદર મૂકેલા છે. ધારો કે આપણે એક વાત કરીએ તો આ જે બેન્કિંગ છે એના માટે IBPS SBI બેંકનું એક આખું પોર્ટલ જ અંદર આપેલું છે. એમાં ક્લિક કરે એટલે જેટલી પણ બેંકની પરીક્ષા એના વિશેનો કોર્સ એની અંદર આપેલો હોય, એના વિશેની જૂની જાહેરાત આપેલી હોય, નવી જાહેરાત આવી હોય તો મૂકી હોય, એના વિશેનું મટીરિયલ્સ હોય. ધારો કે મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ ગ્રામર આ જે બધું છે જનરલ સ્ટડી, ઇકોનોમી બાબતનું તો આ બધું મટીરિયલ્સ ત્યાં PDF સ્વરૂપે મૂકેલું હોય જે વિદ્યાર્થીઓ ગઢવી કરંટ અફેર્સ magazine.com ઉપરથી વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકે છે. બિલકુલ. અને કોલર કાર્વિકભાઈ જોડાયા છે. કાર્વિકભાઈ, આપનો સવાલ શું છે? હાલો, લાગે સંપર્ક કપાઈ ગયો છે. ખાસ એપ્લિકેશનની જો વાત કરીએ તો એપ્લિકેશનની ફી કેટલી હશે પ્રફુલભાઈ અને સાથે જ શું અનામતની કોઈ જોગવાઈ છે ખરી આમાં? અહીંયા આપણે એપ્લિકેશનની તમે વાત કરી તો અત્યારે પરીક્ષાની અંદર એવું છે કે ઓલ ઇન્ડિયા લેવલે કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવાય કે સ્ટેટ ગવર્મેન્ટની પરીક્ષા લેવાતી હોય અથવા બેન્કિંગ કે કોઈ પણ સેક્ટરની તો એની અંદર એક ફી ફિક્સ કરેલી હોય. અહીંયા જે વ્યક્તિ ઓપન કેટેગરીની છે અને OBC કેટેગરીની છે એને 600 રૂપિયા ફી ઓનલાઈન ડેબિટ ક્રેડિટ કાર્ડ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગથી એને પે કરવાની રહેશે. જે વ્યક્તિ SC ST અને PH એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ છે એને માત્ર 100 રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે. અહીંયા આપણે અનામતની જોગવાઈ અંગેની વાત કરીએ તો અલગ અલગ થોડી જોગવાઈ છે. ધારો કે 22 થી 50 વર્ષની ઉંમરની અહીંયા જોગવાઈ આપેલી છે. એની અંદર જે વ્યક્તિ SC ST માં હશે એને 5 વર્ષની વધારાની છૂટછાટ મળશે. જે વ્યક્તિ OBC માં હશે એને 3 વર્ષની છૂટછાટ મળશે. અને આપણે બીજી એક વાત કરીએ તો આની અંદર જે વ્યક્તિ PWD માં હોય અને જો એ PH હોય તો એને 13 વર્ષની વધારાની છૂટછાટ મળશે. SC ST હોય અને PWD માં જોબ કરતા હોય તો એ વ્યક્તિને અહીંયા 15 વર્ષની છૂટછાટ મળશે. આ છૂટછાટના આધારે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને આ એક્સપિરિયન્સ ઉપર એને આજે SBI ની જે 152 જેટલી સ્પેશિયાલિટી ઓફિસરની પોસ્ટ છે એમાં
જોબ મળી શકે. બિલકુલ. અન્ય કોલર અલ્પેશભાઈ જોડાયા છે. અલ્પેશભાઈ, આપનો સવાલ જણાવશો, શું પૂછવા માંગો છો આપ? આજે આપણે આ પોસ્ટમાં 1200 જગ્યા આવી હતી. હા, આજે પોસ્ટમાં આપણે 1200 જગ્યા આવી હતી. પોસ્ટમાં જે અત્યારે ગુજરાત પોસ્ટમાં 1200 જગ્યા આવી છે ને સર્કલમાં, એમાં એક્ઝામ કેવી રીતે હશે અને માર્કિંગ કેવી રીતે લાગુ પડશે એની માહિતી થોડીક. હવે તમે આજે આપણે વાત કરી કે ભાઈ પોસ્ટની અંદર જે 1200 જગ્યા હોય, તો ગયા રવિવારે અહીંયા જ કેરિયર ગાઈડન્સમાં આ જ પ્રોગ્રામ થયો હતો કે ભાઈ પોસ્ટની જે 1200 જેટલી જગ્યાઓ આવેલ છે એનું ક્વોલિફિકેશન જે છે એ ધોરણ 10 પાસ કોઈ પણ વ્યક્તિ ઓલ ગુજરાતની અંદરથી ફોર્મ ભરી શકશે. એમાં ગુજરાત સર્કલની અંદર જોબ મળે, એટલે કે તમને પોસ્ટમેનની જે જોબ મળશે એ 10 પાસ ઉપર ઓલ ગુજરાતની અંદર, એટલે ગુજરાતના જે 24 જેટલા સેન્ટરો આપેલા છે, એટલે કે જે જિલ્લાઓ, એની અંદર જ તમને જોબ મળશે. એના વિશેની તમારે સંપૂર્ણ માહિતી લેવી હોય તો ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન.com છે, એના ઉપર ગયા રવિવારે જે પ્રોગ્રામ થયો એ ઓલરેડી અપલોડ કરેલો છે, એટલે તમે એ ડાઉનલોડ કરીને અથવા તો યુટ્યુબ ઉપર એને રન કરી અને તમે જોઈ શકશો. એટલે તમને આખો પ્રોગ્રામ જ ત્યાં યુટ્યુબ ઉપર જોવા મળશે. બીજી એક વાત કે પોસ્ટમેન અંગેની જે તમને વાત કરી કે તેનું મટીરિયલ્સ કેવું હોય અથવા તેનો કોર્સ કેવો હોય, તો ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન.com માં ઇન્ડિયન પોસ્ટ 1220 એવું અંદર એક મૂકેલું છે. એની અંદર તમે ક્લિક કરશો તો એનો કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે, એનો અભ્યાસક્રમ કેટલો છે, 10 માર્ક જે દરેક ટોપિકમાં લાવવાના છે એના વિશેની માહિતી અંદર આપેલી છે. અને એનો જે વિડીયો આ જે કેરિયર ગાઈડન્સ સંદેશ ટીવીની અંદર થયેલો છે એ આખો અડધો કલાકનો વિડીયો મૂકેલો છે, એટલે તમે આરામથી જોઈ લેજો. અપ ટુ એન્ડ, ફર્સ્ટ ટુ લાસ્ટ સંપૂર્ણ માહિતી પોસ્ટમેન વિશેની એ વિડીયોની અંદર આપવામાં આવેલી છે. બિલકુલ. અન્ય કોલર હવદભાઈ જોડાયા છે. હવદભાઈ, આપનો સવાલ શું છે? સર, મારે એ જાણવું છે કે જે આપણે એસબીઆઈ ની અંદર રિલેશનશિપ મેનેજરની જે પોસ્ટ છે, જી, બરોબર, એની અંદર એકચ્યુઅલી કેનું આવે છે, કે સ્ટોક બ્રોકિંગ નું આવે છે કે પછી બેન્કિંગ ને લગતું જે કસ્ટમર નું રિલેશન છે એને લગતું આવે છે? એટલે મારે ખાલી એ જ સવાલ હતો રિલેશનશિપ મેનેજરમાં. બરાબર. અહીંયા તમે વાત કરી કે ભાઈ રિલેશનશિપ મેનેજર, બરાબર. તો અહીંયા આપણે એક નોર્મલ, તમને એવું લાગે કે રિલેશનશિપ મેનેજરની પોસ્ટનું વર્ક શું હોય, તો રૂબરૂ જ આપણે એસબીઆઈ માટે મારી આવવાનો. અમારા જે સ્ટુડન્ટ એકેડેમીમાં હોય એને અમે આવો ડેમો આપતા હોઈએ કે ભાઈ તમને એવું લાગે કલેક્ટર બનવું છે તો કલેક્ટરની ઓફિસમાં એક દિવસ જઈ આવો, બરાબર. તો રિલેશનશિપ મેનેજર મતલબ કે બહારથી કસ્ટમર જે બેંકમાં આવ્યો છે એની સાથે તમે કેવા પ્રકારનું બિહેવિયર કરો એ મુજબ તમારે ત્યાં એ વ્યક્તિ ડિપોઝિટ કરો, અથવા તો એનું ખાતું ચાલુ હોય અને કોઈ મેનેજર અથવા તો સ્ટાફનું બિહેવિયર બરાબર ના રહેતું હોય તો એ વ્યક્તિ પોતાનું ખાતું બંધ કરી દેવાનું વિચારે, પોતાની ડિપોઝિટ હોય તો લઈ લેવાનું વિચારે. કોઈ વ્યક્તિ લોન લેવા આવ્યો હોય અને લોન જે છે, બરાબર, તો બેંકના મેનેજરો ઘણી વખત એવું વિચારતા હોય કે આપી કે ના આપી, 1000 પ્રકારના કાગળ જોતા હોય, તો એ સાચો વ્યક્તિ હોય તો કદાચ એ લોકો શકની દ્રષ્ટિએ જે ફ્રોડ બેલેન્સ એના આધારે જોતા હોય તો પેલો વ્યક્તિ બીજી બેંકમાં જતો રહે. તો અહીંયા જે રિલેશનશિપ મેનેજર છે એ વ્યક્તિનું વર્ક એવા પ્રકારનું હોવું જોઈએ. આ પ્રકારની બધી જે ત્યાં જે ઇન્ક્વાયરી કરતા હોય એની જોડે જે ચર્ચા કરતા હોય તો એ વિશ્વાસથી જોતા હોય કે ભાઈ સાચો વ્યક્તિ છે, ખોટો વ્યક્તિ છે, અહીંયા આ કેવું છે, તો એને કસ્ટમર જોડેના જે રિલેશન છે યોગ્ય રીતે જળવાઈ રહે એના માટેનો સ્પેશિયલ મેનેજરની અહીંયા નિમણૂક થતી હોય. ધારો કે પેલા વ્યક્તિ એને તમે એક વિશ્વાસ તમારે અપાવવાનો છે, એ પ્રકારની જે પોસ્ટ છે એ રિલેશનશિપ મેનેજરની. બિલકુલ. વિશેષ રજૂઆતમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપના કોલ્સ પણ લઈશું અને માહિતી પણ આપીશું. રોકાઈશું એક બ્રેક માટે. Guys are crazy about bodybuilding. જેને પણ લોકો બોડીઝ બનાવે છે, માર પણ બનાવે છે આવી બોડી. સુદૃઢ શરીરની સાથે વજન વધારવામાં મદદ કરે. ન્યુટ્રીગેઇન મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ. मिनटों में सूखे बढ़िया रंग खिले, नेहा फास्ट है ना अब तेज बनो. मिनटों में सूखे बढ़िया रंग खिले, नेहा फास्ट है ना अब तेज बनो. हार्ट अटैक, ब्लड प्रेशर, डायबिटीज के पेशेंट्स को लगवा और पक्षाघात यानी पैरालिसिस हो जाता है. ये है पारुल हॉस्पिटल. यहाँ आधुनिक चिकित्सा, काबिल डॉक्टर्स और मेडिकल स्टाफ की देखरेख में हर दर्दी 100% ठीक हो जाता है. हिम्मत के परों पर स्वाभिमान की उड़ान. पारुल हॉस्पिटल. बड़ी गर्मी है यार, भयंकर. बॉडी बन गई झरना लेकिन तुम कुछ ना करना. आज बॉडी बन गई झरना, पंखे तू कुछ तो करना. लटके रहना, हाथ फैलाना, लेना सारे व्यू. पंखे व्हाट इज दिस? भाई साहब, हम आपसे पूछते हैं कि व्हाट इज दिस? अब ऐसी भयंकर गर्मी से राहत तो सिर्फ सिम्फनी एयर कूलर ही दे सकता है, जो पंखे जितनी बिजली में दे जबरदस्त कूलिंग. ओ पंखे. सिम्फनी, so cool is this? હવે 400 ગ્રામ સંતૂર સાબુ સાથે મેળવો એક વધુ 100 ગ્રામ સંતૂર સાબુ બિલકુલ મફત. જલ્દી કરો. હવે 400 ગ્રામ સંતૂર સાબુ સાથે મેળવો એક વધુ 100 ગ્રામ સંતૂર સાબુ બિલકુલ મફત. જલ્દી કરો. થેન્ક યુ. હે જયેશ, હે પરેશ,
इंडिया कब आया? कल रात को। फिर चलो पहले की तरह कॉफी और आरएमडी हो जाए। वाह, पूरी दुनिया घूम ली, अलग अलग पान मसाले टेस्ट किए। कोई कहता है उसमें ये है वो है, लेकिन स्वाद और क्वालिटी में सिर्फ आरएमडी। ऊंचे लो, ऊंची पसंद, आरएमडी। The pure and fresh taste of healthy future. Future Choice. Packaged drinking water and soda like never before. A product of Future Choice Group. Assuring future. વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ. મારી સાથે જોડાયા છે પ્રફુલભાઈ. પ્રફુલભાઈ, ખાસ કરીને જે એક્સપિરિયન્સની વાત આ એક્ઝામ માટે કરવામાં આવી છે, કેટલા પ્રકારના એક્સપિરિયન્સ જોઈએ છે? 2-3 અલગ અલગ જે કેટેગરીઝ છે તેના માટે એક્સપિરિયન્સ કયા પ્રકારના રહેશે? અહીંયા જ આપણે એક્સપિરિયન્સની વાત કરી તો અહીંયા અલગ અલગ બધી પોસ્ટ છે. કે ધારો કે એક આપણે વાત કરી કે ભાઈ રિલેશનશિપ મેનેજરની, બરાબર. તો રિલેશનશિપ મેનેજરમાં કોઈ પણ વ્યક્તિએ બીજી બેંકની અંદર કે કોઈ ખાનગી બેંકની અંદર જોબ કરેલું હોય તો કયા પ્રકારનું રિલેશન રાખવાથી જે કસ્ટમર છે એ કસ્ટમરને એ યોગ્ય ન્યાય આપી શકે, બરાબર, એ પ્રકારનું. બીજી એક વાત આપણે અહીંયા કરીએ તો એક રિસ્ક મેનેજર. રિસ્ક મેનેજર એટલે ધારો કે કોઈને રોકાણ કરેલું હોય અને એ બેંકનું રોકાણ પાછું આવશે કે નહીં, કે આ તે પ્રકારની દરેક બાબત છે, એને એ પ્રકારનો એક એક્સપિરિયન્સ હોવો જોઈએ. બીજું અહીંયા આપણને આપેલું છે કોઈ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર ટેકનોલોજી માટેના. તો પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર ટેકનોલોજી માટે એટલે ટેકનોલોજીમાં ઘણી વખત કેવું બનતું હોય કે પૈસા રોક્યા હોય તો 1000 ગણા થઈને પાછા આવે, નહીં તો જીરો થઈ જાય, બરાબર. એવું કોઈ હોય ને કે દર વખતે પાછું આવી જાય. એટલે એ પ્રકારના જે મેનેજર છે એક એમની એક આવડત ઉપર અથવા તેમને જે અગાઉ વર્ક કરેલું હોય એના ઉપર 4 વર્ષના એક્સપિરિયન્સ ઉપર લેવામાં આવતા હોય. બીજું આપ્યું છે કે ભાઈ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર બિઝનેસ માટે. તો કોઈ પણ પ્રકારના બિઝનેસ માટે જે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર હોય એ ખાસ ધ્યાન આપતા હોય કે ભાઈ કયા પ્રકારનો બિઝનેસ છે અને કયો બિઝનેસ કર્યો, બિઝનેસમાં બેંક જો પૈસા રોકી તો પાછા આવશે કે નહીં આવે, બરાબર. અથવા તો જે બેન્કિંગના પૈસા છે કોઈ બેંકના પૈસા નહીં, એ જે ગવર્મેન્ટ છે એના થ્રુ અથવા તો પબ્લિકની ડિપોઝિટ થતી હોય એ જ પૈસા પર આખું ચાલતું. એટલે એક વન ટાઈપ ઓફ જવાબદારી એટલે કે રિસ્પોન્સિબિલિટી આવે કે ભાઈ શું કર્યું. તો એ એના એક્સપિરિયન્સના આધારે કયા ઉદ્યોગને ક્યાંથી કેવી રીતે આપવા એ જોતા હોય. એટલે એના આધારે એનો જે એક એક્સપિરિયન્સ છે કે ભાઈ કેવા પ્રકારના વ્યક્તિને અથવા તો એને ભૂતકાળમાં જે કામ કરેલું છે એ 100% રિઝલ્ટ આવેલું છે એવી વ્યક્તિ. બીજી એક આપણે વાત કરીએ તો ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલર. આજે તમે કોઈ પણ બેંકની અંદર જાઓ તો તમે જુઓ તો કે ભાઈ ડિબેટ ખાતું ખોલાઈને શેરબજારમાં પૈસા રોકવા અથવા તો અન્ય કોઈ ગવર્મેન્ટની સ્કીમો ચાલતી હોય એમાં પૈસા રોકવા, અન્ય જે ભારત સરકાર કે ગુજરાત સરકારની જે બધી સ્કીમ ચાલતી હોય એની અંદર પૈસા રોકવા, અથવા તો ગોલ્ડની આ જે બધી સ્કીમો ગવર્મેન્ટ દ્વારા ચાલતી હોય તો અહીંયા એના માટે થઈ અને ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલર મેનેજર. આજે તમે કોઈ પણ વ્યક્તિને બેંક માટે પૈસા રોકવા કે બીજી કોઈ બાબત માટે કન્વિન્સ કરી શકો તો એનું ભવિષ્ય થોડું ઉજળું રહેશે. નથી કન્વિન્સ કરી શકતા તો પબ્લિકને સર્વિસ આપવામાં ફાયદો રહેશે. એટલે આવા જે વ્યક્તિઓએ અગાઉ વર્ક કરેલું હોય એનો આખો એક રેકોર્ડ જોવામાં આવે. એક્સપિરિયન્સની અંદર એ જ મુખ્ય વાત હોય અને એના આધારે એ લોકો ઇન્ટરવ્યુ લેતા હોય. પછી એમને સંતોષ થાય કે ભાઈ આ જે વ્યક્તિ છે અને ભૂતકાળમાં વર્ક કરેલું છે, ભવિષ્યમાં વર્ક કરશે તો આપણને રિઝલ્ટ સારું મળશે. એ આધારે આખું એનું સિલેક્શન થતું. બિલકુલ. હવે જ્યારે સિલેક્શન થઈ જતું હોય છે ત્યારે તેમની જે પોસ્ટ છે તે ક્યાં મળશે તે કેવી રીતે નક્કી કરી શકાય, અને ગુજરાતમાં મળશે કે ગુજરાતની બહાર તે પણ જણાવી દેશો. અહીંયા જે છે એ આજકાલ કોઈ પણ પ્રકારની વસ્તુ હોય આપણે મેરિટ ઉપર જોઈએ, બરાબર. એટલે જેના સૌથી વધારે માર્ક્સ હશે એને જે માંગ્યું હશે ત્યાં મળશે. એટલે કે એકાદું એ લોકો ફોર્મ ભરાવે એની અંદર. બીજી એક વાત કરીએ તો આખા ઇન્ડિયાની અંદર બેંગ્લોરમાં 25 પોસ્ટ આપેલી છે, હૈદરાબાદની 15 છે, પુનાની અંદર 16 પોસ્ટ આપેલી છે, ચેન્નઈની અંદર 11 આપેલી છે, અમદાવાદની અંદર ગુજરાતમાં 9 પોસ્ટ આપેલી છે, એનસીઆરની 29 છે. આવી અલગ અલગ આપણે ગણીએ તો 152 જેટલી પોસ્ટ થાય. એટલે ધારો કે કોઈ વ્યક્તિ ગુજરાતનો છે, બરાબર, અને અહીંયા એનું સિલેક્શન થયું અને 1 થી 5 10માં નંબર આવેલો હોય તો એને અમદાવાદમાં આગે તો અને પોસ્ટ અવેલેબલ હોય તો અહીંયા જે 10 જેટલી અલગ અલગ પ્રકારની પોસ્ટ આપેલી છે એ પોસ્ટ હોય તો જ એને મળી શકે. એટલે બેન્કિંગમાં તો કેવું હોય બધાની બધી જગ્યાએ બદલી થતી રહેતી હોય. કોઈ પણ એક વ્યક્તિ મેનેજર તરીકે લાગ્યો તો ત્યાં રિટાયર ના થાય. કદાચ ઇનકેસ કોન્સ્ટેબલ કે તલાટીમાં એવું બનતું જ્યાં લાગ્યો ત્યાં રિટાયર થાય. પણ અહીંયા આ વસ્તુની અંદર બનતું નહીં હતું. અહીંયા એક નવી ડિફરન્સ વાત લાવવાની હોય અને આગળ ડેવલપમેન્ટની અલગ અલગ વાતો આવતી હોય. એ લોકો 2-3 વર્ષે અલગ અલગ નવી ટેકનોલોજી શીખતા હોય. એટલે આ ઓલ ઇન્ડિયા અંદર એમની બદલી થતી રહેતી. બિલકુલ. ચોક્કસ. આ ચર્ચાને ફરી એકવાર આગળ વધારીશું, પરંતુ હાલ રોકાવું પડશે એક બ્રેક માટે. डॉक्टर ऑर्थो आयुर्वेदिक तेल और कैप्सूल, घुटना, कंधा, कमर, चाहे जैसा दर्द हो, ये मुझे देता है दर्द से पूरी आजादी, एक भरपूर जिंदगी. I've heard the City Club makes the best donuts. I've heard St. Thomas is very pretty. So, whatever I've heard, I'm gonna see, I'm gonna go, I'm gonna do. With the new Honda Levo, it's time to live, time to Levo.
શું તમારે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ પાસ કરવી છે? શું તમારે જીપીએસસી પાસ કરવી છે? સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, તલાટી, કચેરી અધિક્ષક, હિસાબનીશ અથવા પીએસઆઈ કે કોન્સ્ટેબલ બનવું છે કે જીપીએસસી પાસ કરી મામલતદાર, ટીડીઓ, ડીવાયએસપી કે ડેપ્યુટી કલેક્ટર બનવું છે? તો આજે જ નરોડા ખાતે તેની તાલીમ માટે ગઢવી કરિયર એકેડેમીમાં એડમિશન મેળવી સફળતા મેળવો. ગઢવી કરિયર એકેડમી, આદેશ્વર નગર, નરોડા, અમદાવાદ. મોબાઈલ નંબર 9601338205. અગર કોઈ સાંભળનાર હોય તો બસ મને આ ખજવાળથી મુક્તિ અપાવી દો. તમને જરૂર છે ક્રીમ કરતા બહેતર ઇચ જેલ. ઇચ જેલ ઊંડે સુધી જાય, ખજવાળથી તરત આરામ અપાવે. सपत इच जेल. The next generation is smarter, presenting the next generation fans with remote control. Orient Electric, switch to smart. हमारा संकल्प है कि हम बनाए कुछ बेहतर. क्या बेहतर को और बेहतर किया जा सकता है? बिल्कुल, ये तो घड़ी ने कर दिखाया है. कड़ी मेहनत और आधुनिक रिसर्च से महाशक्तिशाली घड़ी को हमने दिया है एक नया रूप जो है और भी असरदार. न्यू इम्प्रूव्ड घड़ी डिटर्जेंट पाउडर जो दे बेहतर सफाई ज्यादा जल्दी. 24 मार्च रात 9 बजे बिखरेंगे मस्ती के रंग, छाएगी खुशियों की तरंग, जब मनेगी होली सबके सितारों के संग. सबकी होली पावर्ड बाय बोनवीटा. 24 मार्च रात 9 बजे सिर्फ सब पर. સર યુ આર અ જીનિયસ. કઈ રીતે? તમે કહ્યું હતું ને ટેક્સ સેવિંગ વાળા ઇન્વેસ્ટમેન્ટ્સ કરી દીધું. વર્ષોનો અનુભવ છે, તમને જ કામ આવશે. ગુડ મોર્નિંગ સર. માર્ચનો મહિનો છે. હા સર. શું પ્લાન્સ છે? સર સારા રિટર્ન્સ માટે ઇન્વેસ્ટ કર્યું છે બસ. અને ટેક્સ? માત્ર ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ તો રિટર્ન્સ માટે કરીએ છીએ ને, નહીં? મ્યુચ્યુઅલ ફંડના ટેક્સ પ્લાન્સ, ટેક્સ સેવિંગ પણ અને નાણાકીય પ્રગતિ પણ. યુટીઆઈ હક એક બહેતર જિંદગીનો. મ્યુચ્યુઅલ ફંડ્સમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજનાથી સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો. ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી એકેડમી નદીસર વચ્ચેસર 11,000 કરતા વધુ યુવાનોને નોકરી અપાવવામાં સફળતા પ્રાપ્ત કરેલ ટ્રેનિંગ સેન્ટર. વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ. પ્રફુલભાઈને પ્રશ્ન પૂછે. પ્રફુલભાઈ, સિલેક્શનની ખાસ કરીને જે વાત છે આ એક્ઝામમાં, તો સિલેક્શન કયા પ્રકારનું હશે અને ઇન્ટરવ્યુમાં કઈ કઈ વસ્તુઓ પૂછાશે? અહીંયા જે સિલેક્શનની વાત છે એ મુખ્ય તો આપણે અહીંયા જોઈએ તો કોઈ ગ્રેજ્યુએટ વ્યક્તિ હોય અને અહીંયા ભલે 2 વર્ષનો રિલેશનશિપ મેનેજર માટે થઈને એક્સપિરિયન્સ માંગ્યો અને એની અંદર 3-4 વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો, તો અહીંયા જે વ્યક્તિ છે એ વ્યક્તિ આપણે જોઈએ તો એક્સપિરિયન્સની સાથે એને 2 વર્ષ કરતા વધારે પણ એક્સપિરિયન્સ હોય અને એને જે અગાઉની ખાનગી બેંક હોય અથવા તો કોઈ ગવર્મેન્ટ બેંક હોય અથવા તો સરકારી વિભાગની અંદર પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટમાં એને વર્ક કરેલું હોય તો એનો જૂનો રેકોર્ડ જોયા પછી બરાબર એના આખા મેરિટ આ લોકો બનાવતા હોય અને એના આધારે એનું ઇન્ટરવ્યુ થતું હોય. ઇન્ટરવ્યુની અંદર આ એક વન ટાઈપ ઓફ ક્લાસ 1-2 લેવલની પોસ્ટ છે એટલે એનું ઇન્ટરવ્યુ જે છે 1.5 કલાક ચાલતું હોય તો એમાં જે 7-8 જણની પેનલ હોય એને સંતોષ થાય કે ભાઈ આ વ્યક્તિ છે એ બેંકના પ્રોગ્રેસ માટે યોગ્ય છે તો જ એનું સિલેક્શન થાય. નહીં તો એમને જે એપ્લિકેશન કરેલું હોય બીજા વ્યક્તિને બોલાવતા જાય, એક આખો લોટ પતો બીજા વ્યક્તિને બોલાવતા જાય, આ સિસ્ટમથી આખું સિલેક્શન પ્રક્રિયા ચાલે. બિલકુલ. જનરલ નોલેજ હોવું આમાં જરૂરી છે. એક્સપિરિયન્સની સાથે સાથે જનરલ નોલેજના ક્વેશ્ચન બી એ લોકો પૂછી શકતા હોય. હા, અહીંયા જે આ છે એમાં મૂળ જે પ્રશ્ન છે એ જનરલ સ્ટડી તો ખાસ આવવાના. આજે ધારો કે કોઈ પણ પ્રકારની વાત કરીએ તો કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો જનરલ નોલેજ મતલબ કે તમે બેન્કિંગની અંદર છો અને ટેકનોલોજીનું તમારું નોલેજ છે એ જનરલ નોલેજનું એક ભાગ કહેવાય. ધારો કે આજે તમે બેંકમાં છો અને અહીંયા ટેકનોલોજીની આપણે વાત કરીએ તો આજે આટલી બધી ટેકનોલોજી આવેલી છે તો બેન્કિંગ સિસ્ટમ આખું તમે જો આખું ટેકનોલોજી ઉપર ચાલતું થઈ ગયું. આજે એક વાત એવી થઈ કે તમારે કોઈ પણ જગ્યાએ પેમેન્ટ પે કરવાનું તો એવું નહીં કે 11 થી 5 માં થાય. એપ્લિકેશન તમે ડાઉનલોડ કરેલી હોય બરાબર તો એની અંદરથી તમે અડધી રાતે તમારી બેંકની અંદરની પાસબુકની રિક્વેસ્ટ નાખી શકો, કોઈના ખાતામાં પૈસા છે તમે ટ્રાન્સફર કરી શકો, કોઈ પણ જગ્યાએ તમારે પેમેન્ટ આપવાનું લેવાનું હોય તો એનો એકાઉન્ટ નંબર કાર્ડ નંબર હોય એક તમે કરી શકો. રાત્રે 12 વાગે કોઈ ફી ભરવાની આપણે ભરી શકીએ. પહેલા આ બધી વસ્તુ નથી બરાબર. એટલે અહીંયા જે કોઈ વ્યક્તિ આવે એની જોડે જનરલ નોલેજ બધા જ પ્રકારનું અવેલેબલ હોવું જોઈએ અને એ ઓલરાઉન્ડર પ્રકારનો વ્યક્તિ હોવો જોઈએ કે એને બેન્કિંગ સિવાયનું પણ બીજું બધું ખબર હોય તો એવો વ્યક્તિ અહીંયા જે આવી જે ક્લાસ 1-2 લેવલની જે પોસ્ટ હોય એની અંદર એ વ્યક્તિ યોગ્ય ગણી શકાય. આજે ધારો કે બેન્કિંગ માટે એટલે એક ચોપડીયું જ્ઞાન જ ના હોવું જોઈએ કે આ પ્રકારનું આટલું જ થાય કે અહીંયા જે વર્ક કરવાનું છે પબ્લિક વચ્ચે વર્ક કરવાનું. એવું જરૂરી નથી કે અહીંયા જે કસ્ટમરોને બેન્કિંગ વાળા એટલે ઓનલી ઇકોનોમિક્સ વાળા જ આવશે બરાબર. એની અંદર કોઈ પણ પ્રકારનો વ્યક્તિ આવવાનો, અભણ્યા આવશે, ભણેલો આવશે, ઉદ્યોગપતિ આવશે, નોકરિયાતે આવશે અને ખેડૂતે આવશે. એટલે દરેક પ્રકારના નોલેજ વાળા જે વ્યક્તિ હોય એ પેલા ઇન્ટરવ્યુ પેનલને સંતોષ થવો જોઈએ કે આ વ્યક્તિ દરેકને ન્યાય આપી શકશે. એટલે દરેક પ્રકારનું નોલેજ જે ઇંગ્લિશ
લેંગ્વેજ છે, હિન્દી લેંગ્વેજ છે, જે તે સ્ટેટની રિજિયોનલ લેંગ્વેજ છે અને એની સાથે જનરલ સ્ટડી, આ બધું એની જોડે નોલેજ હશે એવી વ્યક્તિ જ અહીંયા સિલેક્શન પામશે. બિલકુલ પ્રફુલ્લ, અહીંયા ચર્ચામાં જોડાયા અને સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ સાથે અમારી વિશેષ રજૂઆત અત્યારે બસ આટલું જ. નમસ્કાર. આ ન્યૂઝના પ્રાયોજક ये है पारुल हॉस्पिटल, हिम्मत के परों पर स्वाभिमान की उड़ान. पारुल हॉस्पिटल. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 6 વિકેટ હરાવી ધોની સેનાએ મેળવી શાનદાર જીત. વિરાટ કોહલીએ સર્વાધિક ફટકાર્યા 55 રન. દેશભરમાં જશ્નનો માહોલ. પાકિસ્તાન સામે ભારતની ઐતિહાસિક જીતનો હીરો બન્યો વિરાટ. આફ્રિદીએ કહ્યું, વિરાટે છીનવી લીધી અમારા હાથમાંથી મેચ. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ગાંધીનગરમાં નોલેજ વિલેજમાં વિદ્યાર્થીઓને આપ્યું વક્તવ્ય. કહ્યું, ભારત વિશ્વની આર્થિક તાકાત બને તેના પર મૂકવામાં આવે ભાર. શંકરસિંહ વાઘેલાએ પરોક્ષ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સાધ્યું નિશાન. કહ્યું, અહીં કોઈને પદવી નથી પડી તો કોઈ પ્રસિદ્ધિ બનાવવા માટે મીણના પૂતળા બનાવે છે. અમદાવાદની એલજી હોસ્પિટલમાં અંધાપા કાંડમાં કોઈ જ દોષિત નહીં. ફેકો સર્જરીમાં ઇન્ફેક્શનની તપાસ માટે 15 દિવસના સમયની કરી માંગ. રાજ્યના ફિક્સ પગારદારોને પ્રધાનમંત્રી જીવન સુરક્ષા યોજના લાગુ કરાતા વિરોધ. પગારદારોએ કહ્યું, 12 રૂપિયાનું મામૂલી પ્રીમિયમ તો અમે પણ ભરી શકીએ છીએ. ઓપરેશન ઝીરોની હવે રાજ્યભરમાં વ્યાપક અસર. તમામ કલેક્ટરોએ પેટ્રોલ પંપને તપાસ માટે આપ્યા આદેશ. રોજે રોજ રિપોર્ટ કરાવવો પડશે સબમિટ. અપહરણકારોના ચુંગાલમાંથી સુરતનો એક યુવક નાસી છૂટ્યો. પેટ્રોલ પંપ પર કારમાં પેટ્રોલ ભરાવતી વખતે ઉઠાવ્યો લાભ. ઘટના સીસીટીવીમાં કેદ. સુરતના એક જ રાતમાં 2 જગ્યાએ આગના બનાવ બન્યા. બોરસદ જીઆઈડીસીમાં આગનો બનાવ બન્યો. ઓલપાડના યાર્ડમાં વેસ્ટેજ ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ મેળવા. આ ન્યૂઝના પ્રાયોજક ये है पारुल हॉस्पिटल, हिम्मत के परों पर स्वाभिमान की उड़ान. पारुल हॉस्पिटल. ऊंचे लो ऊंची पसंद RMD. Hello, the lovely viewers and welcome to the Maka Entertainment Show. Lights, camera, action. હું આપની એન્ટરટેનમેન્ટ એન્જલ કિન્નરી. આજની એન્ટરટેનિંગ જર્નીમાં તમારી મુલાકાત કરાવીશું રોકી હેન્ડસમ જોન અબ્રાહમ સાથે. રઈસની લેલા વિશે કરીશું વાત. કંગનાની પ્રેમ કહાનીઓ પર કરીશું નજર. સાથે બોલિવૂડ લેટેસ્ટ અપડેટ્સ એન્ડ હોલિવૂડ હાલચાલ. So let's start the journey of joy. Lights, camera, action. Rocky Handsome. Well, John Abraham is ready to rock with his film Rocky Handsome અને આ એક્શન પેક ઇમોશન પેક ફિલ્મના પ્રમોશન માટે રિસન્ટલી જ જોન અબ્રાહમ બન્યો અમદાવાદનો મહેમાન અને ફિલ્મ વિશે સંદેશ ન્યૂઝ સાથે કરી ખાસ વાત. લેટ્સ હેવ અ લુક. डेडली डेंजरस एंड ऑफ कोर्स हैंडसम. कौन? अरे भाई अपना जॉन. जी हाँ, रॉकी हैंडसम जॉन अब्राहम આપણી સાથે છે અને આપણે એમની સાથે ડિરેક્ટલી કરીએ વાત અને જાણીએ રોકી હેન્ડસમ ના રાજ. હેલો જોન, વેલકમ ટુ સંદેશ ન્યૂઝ. વેલકમ ટુ અમદાવાદ. Thank you. Behind you, I was doing some deadly dangerous moves. Of course, you are deadly dangerous and handsome too. Thank you. अच्छा जॉन, रॉकी हैंडसम की अगर बात करें, what is that speciality in Rocky Handsome? I think, of course, it's got very specialized action, but I think it's a very emotional film. And it's a, जैसे मैंने कहा कि it's a bond between ये आदमी जो रॉकी है और एक छोटी बच्ची के बीच में जो प्यार है और जो रिलेशनशिप है, that's the most beautiful part of the film. जिस तरह से आपने बोला कि एक्शन पैक भी है, इमोशन भी है, हम देख सकते हैं पोस्टर में एक मतलब खूंखार सा लुक दे रहे हैं आप और ये स्माइली भी हमको दिख रहा है कि इस फिल्म में ये छोटी लड़की जो है वो उसको नेल आर्ट बहुत पसंद है, तो हमेशा बोलती है फिल्म के अंदर कि हैंडसम तुम जेल में भी काफी अच्छे दिखोगे और जब मैं सोता हूँ हमेशा नेल आर्ट लगा के जाती है. ओके, मतलब आपने पूरे नेल्स नेल आर्ट से करवा दिए. ये स्माइली आपके नेल्स पे अभी होना चाहिए था वैसे. पूरे फिल्म में ये मेरे फिंगर पे है.
ओके, मतलब पूरी फिल्म आपकी स्माइली के साथ ही रही है। वो छोटी सी प्यारी सी लड़की के स्माइल के साथ रही है। ऑफ कोर्स। अच्छा, दिया की अगर बात करें, जो छोटी सी लिटिल गर्ल जो आपके साथ है रॉकी हैंसन में, उसके साथ आपने किस तरह से काम किया, किस तरह से टैकल किया, और ऐसी कौन सी चीज रही उसकी दिया की जिसने आपको इम्प्रेस किया? आई थिंक दिया ने जो